બોટાદ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ગાજવીજ સાથે બેટિંગ શરૂ કરી છે। બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। બોટાદમાં પાળિયાદ રોડ, જ્યોતિગ્રામ સર્કલ, ભાવનગર રોડ, ગરડા રોડ, બસ સ્ટેન્ડ રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા। જિલ્લાના નાગલપર, જોટીગડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અને ગરડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં શરૂ થયો વરસાદ। ગરડાના ડસા, પાટણા, પીપળી, ભંડારિયા સહિતના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ, જ્યારે બોટાદના ડસા, નાગલપર, જોટીગડા, પાટણા, પીપળી, ભંડારિયા સહિતના ગામોમાં વરસાદ। બોટાદ શહેરના ભાવનગર રોડ, પાળિયાદ રોડ, ગરડા રોડ, સાળંગપુર રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા મહિલા કોલેજ રોડ પર ગોઠણસમા પાણી ભરાયા। જે પાણી ભરવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ વિસ્તારમાં પાણી ભરાવાની વર્ષોની સમસ્યા છે। દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે, ત્યારે તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવા અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે લોકોની માંગ પ્રબળ બની છે। तो